23 ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। ખૂનની કોશિશ, લૂંટ, ગરફોડ, મારામારી તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી મોહમ્મદ સિકંદર ભાળભુંજા ઝડપાયો। મોહમ્મદ સિકંદર બાપુનગર મણીલાલની ચાલીમાં આવેલ રહેમાની મસ્જિદ પાસે જાહેર રસ્તા પરથી ઝડપાયો। તેની પાસેથી 2 ગેરકાયદેસર તમંચા તથા 4 જીવતા કારતૂસ જપ્ત કર્યા। તમંચા અને જીવતા કારતૂસ સહિત 16,600નો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી હથિયાર ઉત્તર પ્રદેશથી લાવ્યો હતો। આરોપીના ભાઈ તનવીર ભાળભુંજાનું સલમાન શેખ દ્વારા 15 વર્ષ પહેલા મર્ડર કરવામાં આવ્યું હતું। આ હત્યા કેસમાં સલમાન શેખને આજીવન કેદની સજા થઈ હતી। સલમાન શેખ પેરોલ પર જેલ બહાર આવતો હતો। સલમાન દ્વારા પોતાની પર હુમલો કરવામાં આવશે તેવો ડર હતો। સલમાનના ડરને કારણે આરોપી હથિયાર 1 વર્ષ પહેલા યુપીથી લાવ્યો હતો। આરોપી મૂળ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો વતની છે। તે બાપુનગર દરગાહમાં સાફ સફાઈનું કામ કરતો હતો। હથિયાર કોની પાસેથી અને કેટલા પૈસામાં ખરીદી લાવ્યો તે અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરાઈ। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી। આરોપીના ભાઈ સરવર ઉર્ફે કડવા વિરુદ્ધ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। સરવર હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ છે। રખિયાલ ગરીબનગર 4 રસ્તા પર ખુલ્લા હથિયાર સાથે આતંક મચાવનાર સરવર ઉર્ફે કડવાની ધરપકડ કરાઈ હતી। વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। एक हकीकत मળી રહી હતી કે એક મોહમ્મદ સિકંદર અબ્દુલ કરીમ ભાળભુંજા ઉર્ફે ભુરજી નામનો વ્યક્તિ છે જે પન્નાલા ડિસ્ટ્રિક્ટમાં બાપુનગર વસંત પીરની જગ્યાની પાસે રહે છે અને જેની પાસે ગેરકાયદેસર હથિયારો છે। આ હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી અને આરોપી સિકંદર અબ્દુલ કરીમ ભાળભુંજાના કબજામાંથી 2 દેશી તમંચા, 4 કારતૂસ અને મોબાઈલ ફોન સહિત 16,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે। આ જે આરોપી જે પકડાયેલ આરોપી છે એ અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, ગરફોડ, ચોરી, મારામારી જેવા 23થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે અને આ જે અત્યારે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતા તે આજથી 1 વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર જે છે એ લઈ આવેલો હોવાની હકીકત જણાવે છે। અત્યારે આપવા પાછળનું કારણ શું હતી? કોની સાથે દુશ્મનાવટ હતી? હાલના જે પકડાયેલા આરોપી છે સિકંદર અબ્દુલ કરીમ ભાળભુંજા, એનો જે ભાઈ છે આજથી 15 વર્ષ પહેલાં એના બ્રધરનું સલમાન સફીઉદ્દીન શેખ ત્યાં પન્નાલા ડિસ્ટ્રિક્ટમાં જ રહેતા સલમાન ઉર્ફે ક્રેક નામના વ્યક્તિએ મર્ડર કરી નાખેલું હતું 15 વર્ષ પહેલાં અને એમને ત્યારથી જ તે આમની સાથે દુશ્મનાવટ ચાલે છે અને જે સલમાન ક્રેક છે એ મર્ડરના ગુનામાં સજા થયેલી છે અને જેલમાં હતો। એટલે જ્યારે પણ જેલમાંથી છૂટે અને એના ઉપર ફરી આવો હુમલો કરશે એવો એને ભય હતો, જેથી એને પોતાના સ્વ બચાવ માટે આ હથિયાર લાવી અને રાખેલું હતું એવી એને પ્રાથમિક તપાસમાં એને કબૂલાત કરેલી છે। વધુ તપાસ હાલમાં ચાલુ છે। ઉત્તર પ્રદેશ મની માહિતી લેવો કેટલામાં લેવો હતો અને કેટલા સમયથી સાથે રાખતો? છેલ્લા આરોપી પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા છેલ્લા 1 વર્ષથી એની પાસે આ હથિયાર હતું અને જે આ આરોપી છે એ હાલનો જે આરોપી છે એ મૂળ ઉત્તર પ્રદેશમાં જ છે અને ત્યાં બુલંદ શહેરમાં રહે છે અને દિલ્હીમાં પણ દિલ્હી ખાતે પણ રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। છેલ્લા 1 વર્ષથી પરત અહીંયા આવીને હસન પીર દરગાહ જે છે તે દરગાહ પર કામ કરવાનું અને સાફ સંભાળ રાખવાનું અત્યારે કામ કરે છે અને ઉત્તર પ્રદેશમાં એ અત્યારે હાલમાં એને કોઈ હકીકત જણાવી નથી, પણ આ આરોપીને અટક કરી એના રિમાન્ડ મેળવી અને કોની પાસેથી લાવેલો હતો, કેટલા રૂપિયામાં લાવેલો હતો વગેરે મુદ્દા ઉપર તપાસ કરનાર છે।